અમરેલી જિલ્લાના દલિત સમાજ દ્વારા ડોક્ટર ડાભી ઉપર હુમલાના બનાવને વિખોડી આવેદનપત્ર પાઠવ્યું હતું। અમરેલીમાં ડોક્ટર ડાભી ઉપર થયેલા હુમલાના વિરોધમાં દલિત સમાજની બેઠક મળી હતી, જેમાં નક્કી થયા મુજબ આજે આગેવાનોએ રેલી યોજી એસપી સહિતના અધિકારીઓને આવેદનપત્ર પાઠવ્યું હતું અને તો મતદારોની ધરપકડ નહીં થાય તો 22 તારીખે ઉપવાસ આંદોલન શરૂ કરાશે તેમ જિલ્લા દલિત સમાજ સંગઠનના પ્રમુખ કે વાળાએ જણાવ્યું છે। आज रोज अमे लोग समग्र दलित समाज आगेवानों अमरा सिविल हॉस्पिटल डॉक्टर डाभी साहेब पर सांसद श्री और एमनी साथे 15 जणाना टोळाए जे हिचकारो हमलो करेलो तेनी विरोध में अमे माननीय कलेक्टर साहेब और माननीय एसपी साहेब ने तारीख 2/1/2013 रोज जे आवेदनपत्र आपेलू અને આ હુમલાખોરોની ધરપકડ કરવાની જે માગણી કરેલી એની આજ દિન સુધી કોઈપણ પ્રકારની કાર્યવાહી થઈ નથી, જેના અનુસંધાને આજરોજ એસપી સાહેબને આ બાબતની અમે રજૂઆત કરવા આવ્યા છીએ કે કેવા સંજોગોમાં એમની ધરપકડ નથી થઈ। માનની સાંસદ સભ્યની ધરપકડ કરવાની કાર્યવાહી જો કોઈ બાકી હોય તો એમની સાથે જે 15 જણા જે ટોળામાં આવેલા એમની પણ શા માટે ધરપકડ નથી થતી? આ અમરેલી જિલ્લાની અંદર એક સંસદ સભ્યને છૂટ્યા છે, અમરેલીની જનતાએ કંઈ 15 બીજા સંસદ સભ્યોને છૂટ્યા નથી, તો કેવા સંજોગોમાં આ 15 જણાની ધરપકડ નથી થતી? એના અનુસંધાને અમે આજરોજ આ સમાજના આગેવાનો એક અલ્ટિમેટમ આપવા આવ્યા છીએ કે જો તાત્કાલિક ધરપકડ નહીં થાય તો અમારે ગાંધી ચિંધ્યા માર્ગે ઉપવાસ આંદોલન ઉપર બેસવાની ફરજ પડશે। તારીખ 22/1/2013 રોજ રાજમહેલ કેમ્પસમાં માનની કલેક્ટર સાહેબની કચેરીની સામે અમે ઉપવાસ ઉપર બેસવાના છીએ। અનુસંધાને આજરોજ અમે રજૂઆત કરવા